વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા. બેટા હો દાદા અમાર ટાઈમ થઈ ગયો ચારાનો. તમારી એ સળ્યા તો જોડો ચારામાં. હા અમે જાઉં હમણાં ટાઈમ થઈ ગયો સર. અત્યારે બાપુ છે જોતા. એરે ગોમ બાગુમ જ્યાં દાદા. હા તો ઉપર તૈયાર થઈને જોતા રાખ રાખતા. ના તૈયાર જ છું અમે થેલો લઈ લઉં. હા તો થેલો લઈને જોતા હો. હારું રાખ રાખજો. મારા ટાઈમ થઈ ગયો સર. મારા કોલેજ જવાનું. પાપા હું જાઉં. હા તો જવું છે. પૈસા આલો કે લે 5 રૂપિયા વાપરજે ને 5 રાખજે કાલ વાપરવા માટે પાછો. હા તાર બાપો તો આવતો જ નહીં કે. હારો બાપ દાદા હું જાઉં. હારું હો હા મારા બસ નો ટાઈમ થઈ ગયો છે અને મારા જવું શાળામાં હું. દાદાએ પૈસા દાલે વાપરવા. હા દાદો મસ્ત. લાવજે તો રમો ઓટો મારતા વાત તો પાછા દાડા થઈ ગયા છે તરમજ જે રાગ જવા દેજે મન તો ડાતું એ નહીં. રાગ જવું પેલા બાપો તો જતો જ નહીં હેતરમાં કદી જતા દેજે. વાવેતર બધું જોજે. વરસાદે આવતું નહીં, જો આવી જાય ને તો કોમ થઈ જાય. આ તો અંધારી તો છે તાર તો બાર કમ્પ્લીટ આવી ગયું પણ થોડા ફોટા પડી ગયા હોત ને તો કમ્પ્લીટ થઈ જોત. આગળ છે હાડું મારું આ બાબત છે. એટલે આ વીજળી ફાટકા બધું અંધાથી આવે છે. આ તો મને જતો રાહ દે વેરાશ હતો ને કાં તો પલાણ નાખીએ અને મને તો અડાતું નહીં પાછું. રાગ જતો રાહ દે ને કે હું તો પડે ને આવવાનો તો મને તો સેવાય કોણ કરશે. રાગ જવા દે ઘેર જઈને ઊંઘું તાણ. ઘેર જઈને જતું જ રવા દે મને. આ બેહ્યો એને આવતા આવશે વરસાદ ના આવતા આવતા બેહવા જ દે. આટલા હાલ કરી વાત તું જવું કર. હા તો ગામમાં ફરી આવ્યો તો આમ વરસાદ જેવું ચડાવી છે. વીજળી પડે છે ગાદ. આ ડોહો તો આઈને બેસી ગયો. પર તો કોઈ બીજો ત્રણસો મસાલા ખા બધું કશે બધું ગોબરું. ક્યાં જઈને આ બેટા? એ ગામમાં જતો. આ વરસાદ જેવું છે મોસું બસો લઈ આવ્યો છે મોય. મોય મોસો વરસાદ જેવું આવે છે. મોસો તમે કેવું કરો છો મોય? લઈ આવ્યો કો મોય તો આવો કા મોસો પકડા વરસાદ આવે છે. વરસાદ આવી ગયો. તાણ લાજો પકડીને લઈ જઈએ તાને પકડો. બીજું તો કેવું કે છે? અમારો તાર થોડી વાર તો હવે બાર તો ઢારવા દેવો હરીમો. આલે મોસો આખો મેલો હું તો પછી જઉં તાન. શું જો છો? જઈએ છો પણ આવે તો સાપરામ ઢાળો. ઓ સાપરામાં ના ના જઈએ. પડ્યા રહેજો કે બીજો ઠંડવાની થૂકજો. હા તમે સર્યા છો પણ સારું અમે તો જઈએ છીએ ચેલું હા ચેલું લઈને જવા દે. ઘેડા ઘેર પણ શોખ ના આમ હું આવું ગમો છે. આ થોડું કોમ છે વિડીયો લેવા દઉં છે કે ત્યાં આવું. આ લેતા હો તાન બીડીયો. હા લે પેલો એ રોડ નું કીધું વાપર્યું છે અને આ કાઢી મેલે ઘેરા ઘેર પણ ગમે તે શોખ ટેકવાનું કરવું પડશે. મારે તો શોખ તો રહેવું પડશે. છોકરી શીખી છે મોય. આ છોકરી આપડું વાત આંચો હોય આટલી ઉંમરે છોકરી નહીં તો જોય મેળ ના પડે ને તો પેલા મહેફજી ના આશ્રમમાં જતો રહો. કોઈને ઉચ્ચાર નહીં કરી એટલે આ લાલ્યો આવે છે. લાલ્યા ખબર પડી જશે. એમ કે દાદા હા લાલા શું થશે? આ ગલ્લા જતો તો બીડીઓ લે થઈ રહી. તમે શું બીજો પીવો? આ તો જતો તો ઓટો મારવા ગમો. ના તમે એમને દાદા ગમો ના દો. આ તો કોમ હતું થોડું કહું જઈને પગ છૂટો કરું કે એટલે દાદા પાછળ આવું હંતાઈ છે. કશું નહીં લાલા. ના દાદા બતાવો. અને લુગડા બુગડા શું લીધો છે? આ તો જવું છું પેલો તાર બાપો રે ને હા આ તાર માના કીધું વાપરે છે ને કાઢી મેલ્યો મને કીધા તારા કે મય થૂકો છો ને બીડીઓ પીવો છો. તે તારી હેન જશો? ઓહો મૂકું જતો રહો. કોઈ ના હોય ને તો પેલા મય પછી ના આશ્રમ જતો રહો. ના જવાય દાદા હું નહીં. પણ તું તો નતો હાલતો.
લેલા હું સમજાવું હેડા હા? નહીં ચોય જવાનું રી હે અલે આ જવા દે એટલે ના ના હું સમજાવું છું તેનો ઘેર આ છોકરાને કેટલી બુદ્ધિ છે પેલા રોડાવા દે સર આ કેમ? જોજો રોડ ના કીધું મોવાની છે આટલી ઉંમરે ના જવાય પણ પેલા તો મોનતા જ નતા એ તો હું કઉ છું ને. હું સમજાવું કેજો નકપાસ હું તો મને તો જવા દે ના છે નહીં જવાનું હા? વાહ આ તું આવ્યો ને પેલા આવ્યો ને પેલા જ મને તો કાઢી જ મેલ્યો તો. હે બે હવા દાદા હા લાવ ઠેલી આ લે હું એકતા હું અને તો સમજાવું હું બસ કે નકમત જાવ પર અલે આ છે ને થેલું ને પેલું પાછો લઈને આયા. દાદો છે પાછા આયા આ દાદો રિહાઈ જતા તે તેવું કીધું જ તે કોઈ ને એવું કીધું જતા જવા દેવાના હતા શું પાછા લઈને આવ્યો દાદો છે ના જવા દેવાના હોય પણ આ એ તો તાણે બધું ગંદ વેળો કર્યું પેલું ગમતું ને હું કહું છોકરો લાલ્યો પાછો પેલા ડોહાન કેમ લાલ્યો પાછો લઈને આવ્યો ને દાદા ને કાઢી મેળવા હતા ગોર મળી કેમ તે ગંધાતું કરે છે તું ગંધાતું દાદો ઘરમાં કરી વાળી ઉંમર થઈ જાય આપડે વાળવું પડે જો તમે કાદાળા શેરી ઘેરો થઈ જાઓ અને હું આવું કર્યો તો તમારે કેવું થશે અમને કાઠું તો લાગે જ કે તો પછી દાદા ને કેવું થતું હા મનમાં એ આ બીડીઓ પીપી બધું થૂસ થૂસ કરી કેટલી વખત વાર વાર કરે તે એ તો વાળવું પણ થાય સેવા કરવી પણ આપણાથી હવે તમારી ઉંમર થઈ જાય અને તમે આવું કરશો એ દાડો મારા બાયડી મને લઈ આવશો ને તવન એમ કે તમે આ ઘરમાં નીકળી જો તો તવન કેવું થશે કાઢું તો પડે જ કે તો પછી દાદા શોય જશે નહીં દાદાને ઘરમાં જ રાખવા પડશે ને દાદા ગંદુ કરી કે ગમે તે કરી સેવા તમારે કરવી પડશે સેવા કરશું બીડીઓ બીડીઓ પીવાનું બધું બંધ કરો બીડીઓ તો દાદા હું કઉ છું બીડી નહીં પીવું પણ દાદો જે ઉંમર થઈ દાદાની પેલા યુવાનું જે કરી દે ને એ કરવા દેવાનું અને યુવાને ટાઈમ ખાવાનું આપી દેવાનું અને યુવાની સેવા કરવી પડશે કશો વાંધો નહીં હવે સેવા કરજો અને યાદ રાખવાનું કે તમે કાલ દાડો શેડી ઘેરા છો એટલે દાદો ઘેર જ રહ્યું અરે વાંધો નહીં ડાળશું મોસો હવે ડાળી નો ઊંઘાડ શું હતો છે હા તો હું દાદા કહી દઉં છું કહી દે દાદા ના ના દાદા હા કહી દીધું છે શોય જવાનું નહીં હા. અને આપા ઘેર જ રહેવાનું છે તને સમજણ પડે છે પેન પેલા મોટા પડે છે હા, દાદા હું ભણવા જઉં છું ને હા એટલે આ બધું જ્ઞાન મળે બરાબર હારો આપડે તો હોય ઊંઘી રહેવું અને આપા પેલી બીડી ના પીતા હો ના પીવું આમ તો ના હો? હા તો કોઈ જરૂર પડે મને કહેજો હા હો? હા શોય જવાનું નહીં એ મિત્રો આપણા જેણપણથી જે ઘરમાં મોટા થયા હોય અને આપણા છોકરાને બાયલીઓ લાવીએ અને આપણા ઘરમાં ગેડું માસ્ટર હોય એને આ રીતે આશ્રમમાં જ ના મોકલવું અને આ રીતે જાય તેને કેટલું ખોટું લાગે મિત્રો એટલે બહુ ધ્યાન રાખવી અને થાય એટલી આપણાથી સેવા કરવી આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો બાજુમાં પેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા